हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ પંથકની પાલિકાઓ એટલે મલાઈ વહીવટના ખેલના બોડી મામણીના ખેતર મજબૂત આરસીસી માર્ગ છતાં તોડી નવા બનાવવાના વિદ્યાનગર પાલિકાના આયોજનના પગલે કટકીના ખેલના સંદેહ। આણંદ પંથકની મોટાભાગની પાલિકામાં મલાઈ વહીવટના ખેલ રચાતા હોય, શાસકો માટે બોડી મામણીનું ખેતર બનવા પામી હોય તેમ હવે વહીવટદારના શાસનમાં પણ મલાઈ વહીવટના ખેલ રચાતા હોય તેમ વિદ્યાનગર પાલિકાના નાના બજાર તરફના સર્કલથી ભાઈકાકા સ્ટેચ્યુ સુધીનો મજબૂત આરસીસી માર્ગ હોવા છતાં તેને તોડી પુનઃ આરસીસી માર્ગ બનાવવાના આયોજન કરવામાં આવતા મલાઈ વહીવટના ખેલના સંદેહ વ્યક્ત થવા પામી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 2 દાયકા દરમિયાન આણંદ પંથકની મોટાભાગની પાલિકામાં એક હત્તુ શાસનના ચોકા રચી તગડા મલાઈ વહીવટના ખેલ રચાતા હોય જેની પ્રદેશ કક્ષાએ સુધી રજૂઆત પહોંચવા છતાં આંખ આડા કાન કરવામાં આવતા હોય છે। શાસકો માટે પાલિકા મલાઈ વહીવટના ખેલના બોડી મામણીનું ખેતર બની રહ્યાની લાગણી વ્યક્ત થવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે, જેનું અનુસરણ થતું હોય તેમ છેલ્લા 2.5 વર્ષથી વિદ્યાનગર પાલિકામાં પણ વહીવટદારનું શાસન છે, પરંતુ હવે આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની પાલિકાનો મહાનગરપાલિકામાં સમાવેશ થવાની સંભાવના ઊભી થતાં મલાઈ વહીવટના ખેલમાં અધિકારી કેમ બાકાત રહે ના સંદેહ વ્યક્ત થવા પામી રહ્યાનું હોય તેમ અગાઉ રઘુવીર ચોકડીથી નાના બજાર તરફના સર્કલ સુધી, બાદમાં હવે નાના બજાર સર્કલથી ભાઈકાકા સ્ટેચ્યુ સુધીના માર્ગ મજબૂત આરસીસી હોવા છતાં તેને તોડી નવા આરસીસી માર્ગ બનાવવામાં આવતા વિવાદ વકરવા પામ્યાનું જાણવા મળ્યું છે। મારું નામ અતુલ જે પરમાર, રહેવાસી વલ્લભ વિદ્યાનગર, નાના બજાર, માજી કોંગ્રેસનો પ્રમુખ હતો। વિદ્યાનગરમાં સામાજિક કાર્યો કરી રહ્યો છું। અત્યારે હાલમાં નગરપાલિકા દ્વારા રઘુવીર ચેમ્બર્સથી ભાઈકાકા સ્ટેચ્યુ સુધીનો રોડ જે સારો હતો એમ છતાં તોડી અને સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવી રહ્યા છે। એ રોડમાં પહેલા દિવસથી જ અમે ખામીઓ જોવાની મળી, કેમ કે ખામીઓમાં એવું હતું કે જે રોડની ડીપ હોવું જોઈએ એ પૂરેપૂરું ડીપ કર્યું નથી। ત્યાર પછી અમે નગરપાલિકાને જાણ કરી કે ભાઈ આ જગ્યાએ આ રીતનું ખોટું કામ થઈ રહ્યું છે, તો એન્જિનિયરનું કહેવું એવું છે કે અમે જે કરીએ છીએ બરોબર કરીએ છીએ, તમારે જે કરવું હોય, જે જગ્યાએ રજૂઆત કરવી હોય એ જગ્યાએ રજૂઆત કરો। એટલે મેં બીજા દિવસે એમની પાસે ટીએસ રિપોર્ટ માગ્યો કે ભાઈ ગવર્મેન્ટે જે કંઈ આની મંજૂરી આપી હોય એના મને ડોક્યુમેન્ટ્સ આપો, પણ આજ સુધી હજુ આપ્યા નથી। આશરે 10-15 દિવસ થઈ ગયા, રોડ અડધું પોણા ભાગનું કામ પતી ગયું ત્યાં સુધી એમણે મને હજુ રિપોર્ટ આપ્યો નથી, જેની અંદર સરકારે શું કહ્યું છે એ જાણવા મળે। એ રિપોર્ટ આપતા નથી એટલે આપણે આમાં કશું કરી શકતા નથી। મેં એમને 2 થી 3 વાર આ જગ્યાના સેમ્પલ લેવા માટે જાણ કરી। મેં કહું મારે સેમ્પલ લેવું છે, તમે હાજર રહો તો હું સેમ્પલ લઈ શકું, પણ એ હાજર રહેતા નથી। આની એનકેન પ્રકારે વાયદા કરે છે કે આજે બપોરે આવજો, કાલે બપોરે આવજો, ગાડી આવે ત્યારે આવજો। એટલે હમણાં ગાડીની હડતાલ ચાલતી હતી એટલે માલ અનઇવન આવતો હતો, એટલે રેગ્યુલર આવતો નહોતો, એટલે એ લોકો મને વાયદા કરતા હતા। આજે ચીફ ઓફિસરને મળ્યો તો આજે ચીફ ઓફિસરને જાણ કરી કે હું એન્જિનિયરને વાત કરું છું, અને બેનનું તો એવું કહેવું હતું કે રોડ તો સારો બની રહ્યો છે। મેં કહું બેન, આપણે ઘરે જ્યારે મકાન બનાવીએ છીએ ત્યારે અગાસી જ્યારે બનાવીએ છીએ, સ્લેબ ભરીએ છીએ ત્યારે એની અંદર ઓછામાં ઓછા 8-10 દિવસ તો પાણી ભરી રાખીએ છીએ, કેમ કે એની સ્ટ્રેન્થ જળવાઈ રહે। આ રોડ ઉપર રોડ બને 15 દિવસ થયા, ફક્ત ને ફક્ત 1-2 વખતે એ લોકોએ ટેન્કર દ્વારા પાણી છાંટ્યું છે। એ સિવાય જે પાણી ભરી રાખવું જોઈએ પાણી ભરી રાખતા નથી, અને ગમે તેવા જવાબ આપે છે। એન્જિનિયર તો એવું જ સમજે છે કે આ અમારા બાપની જાગીર છે, અમે નોકરી કરીએ છીએ પણ આ અમારા બાપની જાગીર છે। વિદ્યાનગરમાં છેલ્લા 25 વર્ષમાં આ એન્જિનિયર એમની મનમાની જ કરી રહ્યા છે। દરેક બાબતમાં બ્લોક બેસાડવાના હોય કે મકાનોનું બાંધકામ ચેક કરવાનું હોય, આ તમામ બાબતોમાં એન્જિનિયર પોતાની આપખુદશાહીનું વર્તન કરી અને આમ જનતાના જે નાણાંનો દુર્વ્યય થઈ રહ્યો છે એને અટકાવવા માટે ના છૂટકે અમારે મીડિયા સમક્ષ આ રજૂઆત કરવાની ઊભી થઈ છે। આ અંગે તમે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે કે કરવાના છો? અમે આ બાબતે ચીફ ઓફિસર અને
વહીવટદાર સાહેબને રજૂઆત કરેલી છે, પણ બેમાંથી કોઈના દ્વારા આ બાબતે અમને કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. એટલે ના છૂટકે મેં આજે જે બેનને એવું કહ્યું છે કે પ્રાદેશિક કમિશનર સાહેબનો મને નંબર આપો. એમણે નંબર આપવાની ના પાડી દીધી કે હું નંબર આપી શકીશ નહીં. હવે કયા કારણસર સરકારી અધિકારીનો નંબર નથી આપતા એ હવે એમને પૂછવું રહ્યું, કેમ કે સરકારી અધિકારી આજે હું અહીંયાથી બરોડા જાઉં એટલે મારે 500 રૂપિયા ખર્ચ લાગી જાય છે. જે વસ્તુ હું ફોન ઉપર વાત કરી શકું એ ફોન આપવા નગરપાલિકામાં જો પ્રાદેશિક કચેરીનો નંબર ના હોય એવું હું માનવા તૈયાર નથી. પણ એન કેન પ્રકારે આમ જનતાને પરેશાન કરવા માટે ચીફ ઓફિસર દ્વારા આવા ખોટા જવાબ આપવામાં આવે છે અને અમારી અરજીઓના 15 દિવસ સુધી કોઈ પણ જાતનો નિકાલ કરવામાં નથી આવતો અને કામ પતી ગયા પછી તો એ બાબતે કશું થતું જ નથી. એટલે સત્વરે જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે, આ રોડ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો મારે આવતીકાલે પ્રાદેશિક કમિશનર સાહેબને આ બાબતે રજૂઆત કરવામાં આવશે. જેમ કે ખંભાતમાં આવી જ બધી બાબતોના કૌભાંડો પ્રાદેશિક કચેરીમાં પકડાયા છે, એવા વિદ્યાનગરમાં પણ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો કૌભાંડો નીકળવાની શક્યતાઓ રહેલી છે. જેથી આપ ના માધ્યમ દ્વારા મારી આપને પણ અને સરકારને પણ રજૂઆત છે કે સત્વરે આની તપાસ કરવામાં આવે, ને તો ના છૂટકે હું માનસિક હેરાન થઈ રહ્યો છું, જેની જવાબદારી તમામ પ્રકારની જવાબદારી ચીફ ઓફિસર અને વહીવટદાર શ્રીની રહેશે. જો હું કોઈ ખોટું પગલું ભરી દઈશ તો એની તમામ જવાબદારી વહીવટદાર અને ચીફ ઓફિસરની રહેશે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।